લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની આજરોજથી શરૂ થયેલ પરીક્ષામાં ડભોઈ ખાતે કુલ 2804 પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ કર્યો, જેમાં ધોરણ 10ના 1563 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી 1241 વિદ્યાર્થીઓ સીસીટીવીની બાદ નજર વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષાર્થીઓનું તિલક કરી મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ડભોઈ પંથકની વાત કરવા જઈએ તો ડભોઈમાં કુલ 2804 પરીક્ષાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી, જેમાં જોવા જઈએ તો ધોરણ 10ના કુલ 5 પરીક્ષા કેન્દ્રમાં મળી 1563 પરીક્ષાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 2 પરીક્ષા કેન્દ્રો પર 567 પરીક્ષા છે, જ્યારે સામાન્ય પ્રવાહના 3 પરીક્ષા કેન્દ્ર પર 674 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી. આજ રોજ પ્રથમ દિવસે તમામ પરીક્ષાઓનું જે તે પરીક્ષા કેન્દ્રના ટ્રસ્ટી મંડળ, આગેવાનો, રાજકીય આગેવાનો દ્વારા પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુને ધ્યાનમાં લઈ તેઓના માર્ચે કંકોત્રી અને મોં મીઠું કરાવવામાં આવ્યું, જ્યારે રાજકીય આગેવાનો દ્વારા તમામ પરીક્ષાર્થીઓને પેન અર્પણ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આમ ડભોઈ નગરમાં આજરોજથી શરૂ થયેલી પરીક્ષામાં ધોરણ 10 અને 12ના મળી કુલ 2804 પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો સીસીટીવી કેમેરાની બાદ નજર સાથે પ્રારંભ કર્યો. તમામ પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુને ધ્યાનમાં લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. એટલું જ નહીં, ચાલુ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને કોઈ શારીરિક અસર થાય, ચક્કર આવે, બીપી લો થઈ જાય તો તે માટે આરોગ્ય વિભાગની ટીમો પણ પ્રત્યેક સેન્ટર પર મૂકવામાં આવી છે.